જય હિન્દ દોસ્તો. તો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય એનધર વ્લોગ. તો ગાઈસ, આજે છે આપણો વ્લોગ નંબર 23 અને આજે છે ક્રિસમસ. તો બધાને મારા તરફથી મેરી ક્રિસમસ. પણ જો કે આપણે તો તહેવાર નહીં એટલે આપણે તો ઉજવીએ નહીં, પણ તે પણ કહી દઉં. તો હવે આની છે ઉત્તરાયણ. તો તમને દેખાડું કે અમારા ગામમાં દ્વારકા પતંગ ચગાવે છે. આ બેરે એક જ પતંગ ચગે છે અને એક કેપા કઈ ચગતી હોય તો ખરી. આપણી પતંગ તો કપાઈ જાય, કેમ કે આપણી પાસે તો દોરો જ નહીં ને, એટલે જ્યાં ત્યાં દોરી ચકાવી પતંગ, પણ આપણી તો પતંગ કપાઈ ગઈ. તો હવે આજે છે રજા, એટલે અત્યારે 11:30-12 વાગ્યા જેવું છે ને આપણે જવાનું છે ક્રિકેટ રમવા. તો હવે આપણે થોડીક વાર બેસીએ ને પછી શું આપણે ક્રિકેટ રમવા. તો ગાઈસ, ફાઇનલી અત્યારે 12 વાગે હવે આપણી ટીમ ત્યાં પહોંચી ગઈ છે ગ્રાઉન્ડ પર અને આપણે જઈએ છીએ ત્યાં રમવા માટે. તો હવે આપણે ચાલો જઈએ ફટાફટ ક્રિકેટ રમવા. ભર બપોરે એમાં આપણે ક્રિકેટ રમવા આવવા, પછી પાછા તો શું કેટલા પાછા ઘેર આવીએ. પહેલાં આપણે કંઈ થઈ તો પહોંચીએ. તો આપણે ગ્રાઉન્ડ પર આવી ગયા. પ્લેયરો બધા થઈ બોલ ઉધે છે આખું ગ્રાઉન્ડ પર પ્લેયરો ના બધા બોલ ખાવું છે. તો ગાઈસ, અત્યારે મોજ પડી ગઈ છે અને આપણે ઘેર આવી ગયા. ના, બપોરના ઘેર આવી ગયા, ખાઈ લીધું અને હવે પાછા જઈએ ક્રિકેટ રમવા. પહેલાં આપણે જવાનું છે ખાટલો મૂકવા ખેતર, ને આમ મમ્મીઓ લાકડો લઈને આવે છે. તો આપણે ફટાફટ ખેતર જઈએ, પેલા ખાટલો મૂકી આવીએ, પછી પાછા ક્રિકેટ રમશું ડાયરેક્ટ ઘેર કોણ આવે. પેલા આપણે ખાટલો મૂકી આવીએ ઘેર કઈ ખેતર. ફાઇનલી અત્યારે આપણે ક્રિકેટ રમવા આવી ગયા છે ગ્રાઉન્ડ પર પાછા. પ્લેયરો બહુ છે. હાંજ પડી ગઈ છે, 7:30 થઈ ગયા. બી હાવ મેચ ચાલુ છે. પહેલી ઇનિંગ. અત્યારે આપણે ક્રિકેટ રમીને ઘેર આવી ગયા છે. હવે આખો દિવસ થાકી ગયા છે. તો હવે અત્યારે આપણે નાહવા જઈએ. આટલી ઠંડીમાં પણ નાહવું તો પડશે ને. તો નહીં ભાઈ કાઢીએ હવે ને જમીને પછી ઊંઘી જશું. તો આ તો આજનો આપણો વ્લોગ. તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. તો મળે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.